નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગીતા ગણિત સંગમમાં। શું તમે જાણો છો કે ક્યારેક આપણો અહંકાર જ આપણી હારનું કારણ બની જતો હોય છે। ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાયનો 10મો શ્લોક આપણને આ જ શીખવે છે। યુદ્ધના મેદાનમાં દુર્યોધન પોતાની સેના અને ભીષ્મ પિતામહને જોઈને અહંકારમાં કહ્યું કે આપણી સેના અજય છે, જ્યારે પાંડવોની સેના નબળી છે। પણ આ બોલતી વખતે તે અંદરથી ડરેલો હતો। આમાંથી આપણને શું શીખવા મળે છે તો જોઈએ। પહેલું, અતિ આત્મવિશ્વાસ ઘાતક છે। આપણે આપણી સંપત્તિ, ડિગ્રી કે પાવરના ઘમંડમાં બીજાને નબળા સમજીએ છીએ ત્યારે જ આપણી હાર નક્કી થઈ જાય છે। બીજું, બહારનો દેખાવ વિરુદ્ધ અંદરનો ડર, એટલે કે ઘમંડ એ હંમેશા અંદરના ડરને છુપાવવાનો ખોટો પ્રયાસ છે। એટલે જ જીવનમાં ગમે એટલા સફળ થાવ, પણ અહંકારથી નહીં, પણ નમ્રતા અને સાચા આત્મવિશ્વાસથી જીવો। કોઈને ક્યારે કમજોર ન સમજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ ગીતા ગણિત સંગમને સબસ્ક્રાઇબ કરો। ભગવદ્ ગીતાના આવા જ્ઞાન સાથે મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।